સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. કાંઈક આ સંસ્કૃતિ હજી લોકોને સારા રાખે છે અને સુધરતા વાર લાગે, બગડતા કઈ વાર નહીં લાગતી. જો આ તમે વ્યસન શરૂ કર્યું હોય ને એના કઈ પ્રોગ્રામિંગ ન ગોઠવા હોય, કઈ રીતે શરૂ કરશું, કઈ રીતે આપણે માવો શરૂ કરશું, કઈ રીતે પીવાનું શરૂ કરીશું, એના કાંઈ પ્રોગ્રામિંગ ન હોય. પણ મુકાવા માટે આપણે મહેનત કરીને થાકી જાય, પણ ઈવડા ઈ ન થાકે. લ્યો, અમારે એવું એક કવડું મગાવી ગયું વ્યસન બાબતમાં, હું કઈ થાક્યો, પણ ઈ એકનો બે નથી થતો, નથી. મને કે મૂકી દઈશ સ્વામી એમ કે, પણ મારો મૂકે નહીં. સુધરવામાં વાર લાગે, બગડવામાં વાર નહીં લાગતી. અને આજે સમાજને આ કથાઓ દ્વારા, આ મારી પાસે તો રહેનારો જે યુવા વર્ગ એમાં ઝાઝો નિર્વ્યસની છે, એ આ કથાઓ દ્વારા નિર્વ્યસની થયા છે ભાઈ, કથા વિના નહીં. આ સમાજને મારે આજે એક બે વાત એટલા માટે કહેવી છે કે કથાઓ દ્વારા હજારો લોકો સુખી થયા છે. ઘણી વાર લોકો મંદિરોના વિરોધો કરતા હોય. મને એમ કહેવાનું મન થાય કે વિરોધ કરવો હોય તો ટોકીઝોનો કરો, ઈ બગાડવાના કારખાના છે. મંદિરમાં તો બે જણા સુધરશે, બગડશે નહીં ભાઈ. જે સમાજને બગાડે છે એને બંધ કરવાના પ્રયાસ કરો, જે સમાજને સુધારે છે એને બંધ કરવાના પ્રયાસ ન કરાય. અને મારે એ કહેવું છે કે અમારે એમ કહેવાય કે દૂધપાક એલચી વાળો તમે પીવો ને, 10 વાટક્યા દૂધપાકના પી જાઓ, બરાબર, એલચી વાળા દૂધપાકના, અને ઉપર કકડાવેલી 2 લહણની કળી ખાવ ને, ઓડકાર લહણ નો આવે, દૂધપાકની એલચી નો ન આવે ભાઈ. કુસંગનો પ્રભાવ એટલો બધો છે, કુસંગનો પ્રભાવ એટલો બધો. મેં અહીંયા 3 કલાક વાત કરી હોય કે ભૂખ્યું હોઈ જાવું પણ અનિતિનો રૂપિયો ઘરમાં ન લાવવો. પણ તમે બહાર જાઓ અને 2 જણા એમ કે ભાઈ હવે એ તો બાવા કીધા કરે, આપણે સંસારી, આપણે રૂપિયો જોઈ, તો થોડું ઘણું આગું પાછું કરવું પડે, અને આ દુનિયામાં કોણ નથી કરતો. તમારી 3 કલાકની કથા છે ને, એવડી બધી એલસી ની જગ્યાએ આવે અને ઓલી લહણની કળીના ઓટકાર મળે આવવા તરત લહણની કળીના ઓટકાર આવે. લો, એટલે આવું છે. માટે જેને સુખી થવું હોય એને જરૂર ને જરૂર કથા વાર્તાનું અંગ રાખો. આ સમાજ તમે જોવો છો, થોડા વર્ષો પહેલા આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં ક્યાંય દારૂ નહોતો. આ સમાજે બધાએ વિચારવાનું છે ને ભાઈ, આપણા સૌરાષ્ટ્રમાં ક્યાંય દારૂ નહોતો, કોઈ દારૂ પીતું જ નહીં. તમે બધા વડીલો અહીંયા મોટા અહીંયા પેલા આવ્યા છો સુરતમાં, આ વરાછામાં ક્યાંય તમે પેલા કોઈ દારૂ પીતા જોયા હતા? અને આજે તમે જુઓ ભાઈ, આ પિક્ચરો, અમુક એવી સિરિયલો, અમુક એવા પિક્ચરોના એક્ટરો, હા, કરી કે મોજ મજા ને એવા અમુક ગીતો બનાવે ને આ બધા જુવાનીયા સાંભળે એટલે આમ તમારે 2 કોલર હેઠેના બટન ખુલ્લા મૂકીને બિસ્ટો લઈને આમ સિગરેટની સટ્ટુ મારતા થઈ જાય. અનુકરણ તરત કરે. અને અમારું અનુકરણ કરવું હોય પેલો ટકો કરાવવો પડે, તો અમારું અનુકરણ કોણ કરે? ઓલાનું માળા તરત કરે. આ સમાજમાં ક્યાંય દારૂ નહોતો, અને એમાં સૌરાષ્ટ્રવાસીમાં તો ક્યાંય નહીં. કાઠિયાવાડી પ્રજામાં કોઈ વ્યસનો નહોતા એવા. એમાં દારૂ તો બિલકુલ નહીં, માંસ નહીં, ઈંડા નહીં, આ નહોતું. અટાણે તમે આપણો સમાજ જો ભાઈ કેટલો પીતો થઈ ગયો. હું બાલ સ્વામીને ઘણી વાર કહું, મેં આપણે માવા ન છોડાવીએ કે ત્યાં આવડા પીતા થઈ ગયા, અમે આ નહીં પોગવા દે. અને હવે તો ડ્રગ્સ ઉપર વહી ગયા છે બધા, ડ્રગ્સના ઇન્જેક્શનો, ભાતના ડ્રગ્સ, બધા હોકા બાર ને કાંઈક નવું કાઢ્યા કરે. પણ દારૂડિયાની દશા, હું તમને એક દારૂડિયો બતાવું. અને મારે આજે 2-3 વાત કેવી છે દારૂ વિશે. તે તમે જો, 2 દારૂડિયા બારમાં ગયા છે ને, ત્યાં 2 જણાએ પી લીધો છે અને પછી લિમિટ બારો પીવાઈ ગયો છે. એટલે એકના મોઢામાં પિસ્ટોલ છે ને બીજાના હાથમાં લાઇટર છે, અને 2 એકાબીજાને આધારે ઊભા છે. સમજાણું?
એકાબીજા જો મૂકી દે તો બે હેઠા પડે એમ છે. એટલે આણે આને પકડી રાખ્યો છે ને આણે આને પકડી રાખ્યો. એકના મોઢામાં પિસ્તોલ છે, એકના મોઢામાં લાઇટર છે. એ કેટલી વાર બે જણા મચ્યા ને પણ લાઇટર ને પિસ્તોલ ભેગા ન થઈ ગયા. ઓઈલો મોઢું આમ કરે ત્યાં ઓઈલો આગો હોયો જાય, ઓઈલો જરાક આ બાજુ હાથ કરે, આ બેલેન્સ જ ન રહી બે જણાને. હવે તમે જો આ દારૂડિયાની દશાઓ છો. મહેનત કરી પણ પિસ્તોલ ન હળગી. આના જીવનમાં શું ક્રાંતિ થાય ભાઈ, વિચાર કરો. આ દારૂડિયાની દશા. અને હવે તો પછી આમ જો ને કે એક ફાર્મમાં આમ આપણે તો અહીં ગુજરાતમાં બંધી ખરી ને દારૂ પીવાની, એટલે જાહેરમાં તો રખાય નહીં. કેવી કેવી માણસો વ્યસનો માટે, ભોગ માટે બુદ્ધિઓ વાપરે, આપણને કલ્પના ન થાય. હા, ફૂલ છોડનું કુંડું હોય ને, કુંડું એટલે આમ કોઈ આવે ને તો એમ લાગે કે મારા ફૂલ છોડના કુંડા છે, પણ એ ધીરે ધીરે કુંડું ઊંચું બારું આવે ને હેઠેથી બોટલું આવે. કદાચ કોઈ પોલીસ આવી હોય ને તો એને એમ લાગે કે ઓહો સરસ મજાનો ગાર્ડન ને ફાર્મ બનાવ્યો છો, પણ અંડરગ્રાઉન્ડ શું હોય કોઈને ન ખબર પડે. તમે જો, એટલે સમાજે થોડીક આ કથાઓ દ્વારા જાગૃતિ લાવવાની જરૂર છે. અને વ્યાસ પ્રભુ બોલે કે આ કથા સાંભળે તો માણસના પાપ માત્ર છૂટી જાય. અને પછી જે વ્યાસ પ્રભુ બોલ્યા, ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષવ યદિહાસ્તિ તદન્યત્ર યત્નેહાસ્તિ ન તત્વચી. વ્યાસ પ્રભુ મહાભારતમાં લખે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને પ્રાપ્ત કરવાની જે વાત બીજે લખાણી છે એ બધી જ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. વ્યાસ પ્રભુ બોલે, ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિહાસ્તિ તદન્યત્ર. જે મહાભારતમાં છે એ જ વાતો બીજે લખાણી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિની. અને યદનેહાસ્તિ ન તત્વચી, અને જે વાત મહાભારતમાં નથી લખાણી એ વાત બીજે ક્યાંય નથી લખાણી. એવો સંપૂર્ણ ગ્રંથ એટલે આ મહાભારત છે. અને મહાભારત એ આપણી સંસ્કૃતિનો પોષક ગ્રંથ છે. હિન્દુસ્તાની ભારતીય સંસ્કૃતિનો પોષક ગ્રંથ છે. અને હવે એક ગ્રંથની શરૂઆતમાં કુરુવંશનો પ્રારંભ થાય છે. પણ એ પ્રારંભ પહેલા વાલા ભક્તો, મારે એક બહુ સરસ આજે ઉદ્ઘોષણા કરવાની છે. એ પ્રસંગ હું લઈ લઉં. ખાસ કરીને અમારે આ તબલા વગાડનારા સ્વામી સંકીર્તન સ્વામી એ જીજી ઝડફિયામાં ભણતા. હા, જીજી ઝડફિયામાં ભણતા. એટલે એ બધી વાત કરતા. મેં હજી સ્કૂલમાં તો હું નથી ગયો, પણ એવી વાત કરતા કે ત્યાં ક્લાસના રૂમના નામો છે ને એ આપણા ઋષિમુનિઓના નામે ક્લાસના રૂમો છે, નામો છે. અને જે આપણી પ્રાચીન ગુરુકુલ પરંપરા હતી એને આધારે ત્યાં શિક્ષણ આપવામાં આવે છે. આજે કાલે મેં તમને જે ક્લિપ બતાવી હતી મોદી સાહેબની, કે જે એક રશિયાની નારી જે હિન્દુઓના મંત્રો બોલે અને સંસ્કૃતિને જતનની વાત જે કાલે થઈ, મારે તમને એટલું કહેવું છે કે જરૂર આપણું બાળક સર્વ રીતે સંપૂર્ણ હોવું જોઈએ. દુનિયામાં કોઈ માર્ગમાં પાછું ન પડે એવું હોવું જોઈએ, પણ એની સાથે સાથે આપણું બાળક સંસ્કારી અને ધાર્મિક ને સાત્વિક પણ હોવું જોઈએ. હું મારા સાધુઓમાં પણ એ વિચાર રાખું છું કે અમારો સાધુ કોઈ અભણ ન હોવો જોઈએ, અબુદ્ધ ન હોવો જોઈએ. સાધુઓ પણ એજ્યુકેટેડ હોવા જોઈએ, સાધુઓ પણ નોલેજેબલ હોવા જોઈએ. સાધુ દુબળો ન હોવો જોઈએ, સાધુ ભિખારી ન હોવો જોઈએ, સાધુનું પણ કંઈક નૂર હોવું જોઈએ. અને તમને હું એક વાત કહું ને, કે જે નૂર વિનાના હોય ને એનાથી બીજું કંઈ કામ પણ ન થાય. સાજી જનતાને આગળના સારા માર્ગે લઈ જાવી હોય તો સાધુ પણ પાવરફુલ હોવા જોઈએ, સાધુ શિક્ષિત હોવા જોઈએ, સાધુ વર્તનશીલ હોવા જોઈએ, સાધુતાએ યુક્ત હોવા જોઈએ. એવા સાધુ દ્વારા હજારો જીવાત્માનું કલ્યાણ થાય.
એમ અમારો ભારતનો નાગરિક એ સર્વ રીતે સંપૂર્ણ હોવો જોઈએ. એ કોઈ ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ હોય, કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ હોય, એ કોઈ બી ક્ષેત્ર હોય એમાં આગળ હોય, પણ સાથે સાથે એ માણસ હોય, એ ધાર્મિક હોય, સાત્વિક હોય, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, દેશ ભક્તિ ને માતૃ પિતૃ ભક્તિથી ભરેલો હોય, એને જોવે ને ત્યાં માણસને નમન કરવાનું મન થાય એવો સંસ્કારી પણ હોવો જોઈએ. અને એટલા માટે અટલ બિહારી વાજપેયી યુનોની સભામાં જાય, પણ એ પોતાના દેશનો પોશાક પહેરીને જાય અને પોતાની દેશની ભાષામાં પ્રવચન આપે, ત્યારે મારા પણ રૂવાડા ગદગદ ઊભા થઈ કે ભાઈ આવો નિષ્ઠાવાળો પુરુષ હોવો જોઈએ. મહાત્મા ગાંધી જાય અને પરિષદમાં નો એન્ટ્રી મળે કે કાળો કોટ ને કાળું પેન્ટ પહેરીને આવો તો જ એન્ટ્રી. ગાંધીજી કહી દે કે આ મારા દેશનો પોશાક છે, ધોતી. તમારા કાર્યકર્તાઓને, આગેવાનોને પૂછી લો, જો આ પોશાકમાં એન્ટ્રી મળતી હોય તો આવું, નહીતર ઇનાઈ જહાજમાં હું પાછો ઇન્ડિયા જતો રહું. આ મારા દેશનો પોશાક છે. આ ખુમારી હોવી જોઈએ, આ ખુમારી હોવી જોઈએ. એટલે આપણો ભારત દેશનો નાગરિક કોઈ વનવેમાં, હું વનવેમાં વાત નહીં કરતો, ટુવે આ લોકમાં પણ સમૃદ્ધ હોય, નોલેજેબલ હોય, પણ સાથે સંસ્કારી હોય. એટલે આરએસએસ દ્વારા ચલાવવામાં આવતી અમુક જે સ્કૂલો, એમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જતન થયેલું છે અને એમાં બાળકોને સારું સંસ્કાર સાથેનું શિક્ષણ મળે છે. અને એટલા માટે મને ઘણા સમયથી કોઈ ગુરુકુલની ઈચ્છા નહોતી થતી. મેં કીધું માથાકૂટ આપણે શું કરવી, ગ્રહસ્થના છોકરાને આપણે શું ઝંઝટ. આ વિચારધારા મારી ચાલતી હતી, એટલે કોઈ દિવસ એ વિચાર જ નહીં કર્યો અત્યાર સુધીમાં. પણ લાસ્ટ 5મા મહિનામાં અમારી ડિંડોલીમાં કથા હતી, અને કથા વખતે એક ડિંડોલી વિસ્તારમાં આપણા ઉત્તર ગુજરાતના ખૂબ ભાઈઓ ત્યાં રહે છે, અને ખાસ કરીને મહેસાણા, ઉત્તર ગુજરાતમાં ઊંઝા, બિલિયા, આ બધા ગામોના બધા ખૂબ ભાઈઓ રહે છે. અને બધાએ મળીને એક આયોજન કથાનું કરેલું. બધાની એવી ઈચ્છા હતી કે સ્વામી આ એરિયામાં એક તમે મંદિર બાંધો ને, તો એ મંદિર દ્વારા સમયા ઉત્સવ ને કથાઓ થતી રહે, તો અમારા બાળકોમાં સંસ્કાર જળવાઈ રહે. અને એ સમયે અમે મંદિરની ત્યાં બાંધવાની પ્રસ્તાવના મૂકી, પણ એમાં અમારે બિલિયા ગામના એક દાદા છગનભા, એમના 2 છોકરાઓ એન્જિનિયર છે, દાદા પણ એન્જિનિયર હતા. દાદા પોતે એન્જિનિયર રિટાયર્ડ થઈ ગયેલા, એના છોકરાઓ 2 એન્જિનિયરો, એ પણ રિટાયર્ડ થઈ ગયા છે લગભગ, અને થોડી ઘણી બાકી હશે નોકરી. એના છોકરાના છોકરાઓ પણ આજે બધા એન્જિનિયરો થયા છે. દાદાને એનો એકોય છોકરો ભણાવવાનો બાકી નથી. પણ એ દાદાનો સંકલ્પ એવો ઉઠ્યો, મને કે સ્વામી આજ આપણા છોકરાઓમાં વ્યસનો, કુટેવો ખૂબ આવતી જાય છે. વિદ્યા તો મળે છે, પણ સાથે સાથે છોકરાઓમાં કુસંસ્કાર બહુ આવે છે. જો તમે એક ગુરુકુલ કરો ને, તો હું મારાથી થાય એટલી સેવા કરીશ. આ પ્રસ્તાવ ગયા 5મા મહિનામાં ડિંડોલીમાં એ દાદાએ મૂક્યો. અને પછી અમે જરા વિચારણા કરી બધા સંત. 3 દી તો મેં કથામાં જાહેરાત ન કરી, મારું મન નહોતું માનતું એમાં. મેં તો આપણે આ ઝંઝટ કરવી નથી. પણ પછી દાદાની ભાવના અને એની જે ઝંખના, મેં નિર્ગુણ સ્વામીને કીધું કે દાદાને કોઈ સ્વાર્થ નહીં, જો આ સમાજના સુખ માટે આટલું કામ કરતા હોય, સંસ્કાર સાથેનું શિક્ષણ મળે એટલા માટે, તો મેં કીધું આપણે દાદાના સંકલ્પમાં ભળી. અને પછી એક વિચારણા બાલસ્વામીને અમે બધાએ કરી કે એક સારું એવું ગુરુકુલ આપણે બનાવવું કે જેમાં બાળકને સંસ્કાર સાથેનું શિક્ષણ મળે. અને અમારે નિર્ગુણ સ્વામીએ લગભગ સુરતમાં 100 ખેતર જોયા. કારણ કે આમાં શું હોય કે બધી રીતનું સાનુકૂળ મળે કેવું ગોતવામાં હારે જાનારા થાકી ગયા, પણ નિર્ગુણ સ્વામી થાક્યા. અને ભગવાનની દયાથી ગયા અઠવાડિયામાં એક સુંદર મજાનું 16 વીઘાનું ખેતર આપણને મળ્યું છે સેવણી પાસે, અને ત્યાં સુંદર મજાનું ગુરુકુલ થશે. મારે એક સંકલ્પ છે કે એમાં એવા નાગરિકો તૈયાર થાય
કે જ્યાં ધર્મનો ને વિજ્ઞાનનો સમન્વય હોય, જ્યાં પ્રાચીન, અર્વાચીન અને આધુનિક યુગનો સમન્વય હોય, જ્યાં સંસ્કાર સાથેનું શિક્ષણ મળે, કેવલ પ્રાચીન પદ્ધતિ નહીં, એને આજનું પણ શિક્ષણ મળે, બાળકને પ્રેક્ટિકલ નોલેજ મળે, બાળકમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, દેશભક્તિ અને માતૃ પિતૃ ભક્તિના ભાવ જાગે, બાળકમાં કુટુંબ ભાવ જળવાય, એ બાળકનું જીવન નિર્વ્યસની રહે, આદર્શ રહે, નીતિમાન અને પ્રામાણિક રહે અને આદર્શ નાગરિક આ સમાજને મળે, એવો પ્રયાસ મારો એમાં રહેશે. ખાસ કરીને હું જ્યારે રાજકોટ ગુરુકુલના અમુક વિદ્યાર્થીઓને આજે દેશ વિદેશમાં જોઉં, ખૂબ સંપત્તિ મળી હોવા છતાંય એ ગુરુકુલના વિદ્યાર્થીઓ આજે પોતાની ભારતીય સંસ્કૃતિને દેશ વિદેશમાં ઉજાગર કરી રહ્યા છે, ઉજાગર કરી રહ્યા છે. અને આ કાર્ય સાધુ દ્વારા જરૂર થશે. આ પ્રસંગે હું યાદ કરું અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના જ પ્રમુખ સ્વામીને, કે પ્રમુખ સ્વામીએ જે આ સમાજ ઘડતરનું કામ કર્યું, આજ કેવલ ભારત નહીં, અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય, એને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય એવા મંદિરો અને એવા કાર્યક્રમો અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં થાય છે, અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં થાય છે. આ સ્વામીએ બહુ મોટું એપી સંસ્થા દ્વારા કાર્ય કર્યું. સારું કામ જેનું હોય એનું આપણે પ્રામાણિકપણે બે શબ્દો કહેવા પડે. આજે અમેરિકાની પ્રજા, એનો એક કાર્યક્રમ હતો અમેરિકામાં એ સંસ્થાનો, અને એની શોભાયાત્રા નીકળવાની હતી. તો અમેરિકાની પોલીસ તો બહુ કડક હોય કે અવ્યવસ્થા ન થાય, આ થાય. એ લોકોએ કહી દીધેલું, તમે કોઈ પોલીસની, ટ્રાફિક કંટ્રોલરની જરૂર નથી, અમારા સ્વયંસેવકો બધું હેન્ડલ કરી લેશે. આવો તૈયાર સમાજ થયો, એવા મંદિરો બાંધ્યા જેમાં આપણું શિલ્પશાસ્ત્ર, એ શિલ્પશાસ્ત્રને કંડારવામાં આવ્યું. આજ અમેરિકાના ધોળિયા, ઇંગ્લેન્ડના ગોરિયા પણ એ મંદિરની મુલાકાતે આવતા થઈ ગયા. આપણું શાસ્ત્રીય સંગીત, આપણી પ્રાચીન સ્થાપત્ય કલાઓ, એનું એમાં જતન થાય છે. અને દિલ્હીનું અક્ષરધામનું જ્યારે ઉદ્ઘાટન થયું ને, એક બાજુ રાષ્ટ્રપતિ બેઠા હોય, એક બાજુ વડાપ્રધાન બેઠા હોય, વચમાં એ સાધુ બેઠા હોય, દેશના બધા મોટા મોટા નેતાઓ બેઠા હોય, અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હિન્દુ સંસ્કૃતિના જતનનો, એ આપણા રૂવાડા ઊભા કરી દે. અને ખાસ કરીને આજે આપણી સંસ્કૃતિનું જતન થાય અને સાથે શિક્ષણ પણ આવે, એવી ભાવના મારી આ ગુરુકુલમાં છે. હું તમને એક પ્રોજેક્ટ બતાવું કે આવી રીતની મારી કલ્પના છે કે આવું એક આપણું સંકુલ આખું બને. મૂળ જે સંકુલ છે એ સંપૂર્ણ સંકુલનું નામ રહેશે સતધામ, એસએટી દ્વારા સંચાલિત સતધામ. અને આ ધામમાં 5 મંદિરોનું નિર્માણ થશે. 5 મંદિરો, નામ મેં મંદિર આપ્યું છે, 5 મંદિરોનું નિર્માણ થશે. સૌથી પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે વિદ્યા મંદિર, જ્યાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર મળે, સંસ્કાર સાથે શિક્ષણ મળે એવું એક વિદ્યા મંદિર કહેતા ગુરુકુલનું નિર્માણ થશે. બીજું એક ઈશ્વર મંદિરનું નિર્માણ થશે. આપણી પ્રાચીન સ્થાપત્ય કલાને જીવંત કરતું એક પથ્થરનું મંદિર થશે. ત્રીજું સંસ્કાર મંદિર, જ્યાં એક સુંદર મજાનો આવો સભા મંડપ થશે કે અવારનવાર રવિવારે તમે બધાય સુરત સિટીમાં ધંધામાં થાક્યા પાક્યા હશો તો એ સંકુલમાં આવશો, ત્યાં તમને ધૂન, કીર્તન, કથા વાર્તા સાંભળવા મળશે અને છેલ્લે ભગવાનનો પ્રસાદ પણ જમવા મળશે. તમારે પિકનિક સાથે સત્સંગનો લાભ મળે એવો એક સભા મંડપ તૈયાર થશે, જેનું નામ રહેશે સંસ્કાર મંદિર. અને ચોથું ગૌ મંદિર. આજે આખી દુનિયા ગાયની મહત્તાને સમજતી થઈ છે કે ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું મૂત્ર, ગાયનું છાણ, ગાયની દરેક ચીજ જીવનના સ્વાસ્થ્ય માટે બહુ લાભ કરતા છે. અને એટલા માટે ગૌશાળાનું એક નિર્માણ થશે, જેનું નામ છે ગૌ મંદિર. આજે ધીરે ધીરે આપણે બધા ગાયો કાઢતા ગયા અને ભેંસો આવતી ગઈ એનો કઈ વાંધો નહીં, પણ ગાયોને કાઢી ન નાખવી જોઈએ.
યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904470000. જય શ્રી સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો.